મારું નામ એઝા શેખ છે. હું સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહું છું. ગયા સોમવારે મને અચાનક પેટમાં પથરીનો દુખાવો થયો હતો. મુંબઈમાં હોવાથી ત્યાં નજીકની ક્લિનિકમાં મેં પેન કિલર ઇન્જેક્શન મુકાવડાવ્યા, પછી બોટલો ચડાવડાવી. એ પછી પણ મને રિલીફ નહીં થયું. મુંબઈથી સુરત આવ્યા પછી મેં નજીકના ક્લિનિકમાં ફરીથી એ જ ઇન્જેક્શન રિપીટ કરાવ્યા, પણ તેમ છતાં મને પેન કન્ટિન્યુ રહેતું હતું. ત્યારબાદ જે સુરત શહેરના યુનિટી હોસ્પિટલના ડૉક્ટર અમિત પટેલ છે એમનો મેં સંપર્ક કર્યો. એમને ત્યાં યુરોલોજિસ્ટ છે ડૉક્ટર જતીન ધામેલિયા, એમની સાથે મારો સંપર્ક થયો. એમણે કીધું તમે આવીને હોસ્પિટલમાં એડમિટ થઈ જાઓ, આપણે ટ્રીટમેન્ટ શરૂ કરીએ. અહીંયા આવ્યા પછી મેં ટ્રીટમેન્ટ શરૂ કરાવડાવી. જો કે મારે 4.5 mmની પથરી હતી, જે યુરિન નળી હોય ને એ સાંકડી હોવાને કારણે એ નીકળી શકતી નહીં હતી, અને આસપાસના વિસ્તારમાં એણે ઇન્ફેક્શન બી કરી દીધું હતું, જેમ કે કિડનીની આસપાસ ઇન્ફેક્શન થઈ ગયું હતું. ના છૂટકે અમારે સર્જરી કરવી પડી. ડૉક્ટર જતીન ધામેલિયાએ દૂરબીનની મદદથી મારી જે 4.5 mmની પથરી હતી એને કાઢતાની સાથે જ મને ઘણું રિલીફ થયું. હું ડૉક્ટર અમિત પટેલ અને ડૉક્ટર જતીન ધામેલિયાનો આભાર માનું છું કે એમણે તાત્કાલિક સર્જરી કરીને મને એ જે પીડા હતી એમાંથી મુક્ત કર્યો. થેન્ક યુ વેરી મચ.